સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. વ્રત અને ઉપવાસના દિવસો આવે, એકાદશી હોય, હરિનવમી હોય, શિવરાત્રિ હોય, નવરાત્રિ હોય ઇત્યાદિ કોઈ પણ વ્રત ઉપવાસ હોય તો ખરેખર ફરાળી વસ્તુઓ કેવી બનાવવી, કઈ બનાવવી એ ખરેખર પ્રશ્ન હોય છે. અને જેના જવાબ રૂપે આપણે આપણી આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપણે આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર બધા ભક્તોને, બધા વૈષ્ણવોને, બધા સત્સંગીઓને અને જૈન ભક્તોને પણ ખરેખર આનંદ થાય એટલા માટે આપણે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છીએ. અને આપણે 5000 જેટલી વસ્તુઓ શાકાહારી શુદ્ધ સાત્વિક વસ્તુઓ જ્યારે આપવાના પ્લાનમાં છીએ, ત્યારે આવો આજે વ્રત ઉપવાસમાં જમી શકાય એવી શક્કરિયાની ચાટ આપણે આજના દિવસે બનાવીશું, જે બનાવવી બહુ જ સરળ છે. ઘરના બેઝિક મસાલાઓનો ઉપયોગ કરી, બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ એવી આ શક્કરીની ચાટ આજે આપણે બનાવવાના છીએ, જે ખરેખર તમે બનાવશો ખૂબ જ તમે રાજી થશો. તો આવો આપણે આ શક્કરીની ચાટ બનાવી લઈએ અને કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ આપણે જોઈ લઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે શક્કરીની ચાટ બનાવવાના છીએ એની અંદર બહુ જ ઓછી અને ઘરની બેઝિક વસ્તુઓ હોય એ જ આપણે ઉપયોગ કરવાના છીએ. હાલ મેં શક્કરિયા લીધા છે, વરિયાળીનો ઉપયોગ કરીશું, કાળા મરી છે એ બેસ્ટ લાગે છે, એ ઉપરાંત તીખી મરચી છે એનો ઝાયકો સરસ આવશે, આદુ છે, થોડીક સાકર આપણે લીધી છે, સાકર થોડું ગળપણ મતલબ જરૂરી છે તો એ લીધું છે, સંચળ પાવડર છે એ બેસ્ટ છે, અને કોથમીર. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીશું અને આપણે શક્કરિયાની ચાટ બનાવીશું. પણ શક્કરિયાને બાફવા કેવી રીતે એ આપણે જોવાનું છે. ચાલો જોઈ લઈએ. શક્કરિયાની છાલ ઉતારવી જરૂરી છે. શક્કરિયાની છાલ કાઢી અને પછી આપણે આગળ વધીશું. શક્કરિયાની છાલ કાઢ્યા બાદ હવે આપણે પરફેક્ટ એને શેપ આપીએ છીએ, સ્લાઇસ પતલી કરીએ છીએ અને ટુકડા જે આપણે જેવા ગમે એવા એક સરખી સાઇઝના ટુકડા કરીએ છીએ. અત્યારે પહેલાં જ આપણે કરી દઈએ છીએ, બાફ્યા પછી કરવાની જરૂર નથી. અને આ કરવા પાછળનું કારણ પણ આગળ કહું છું કે આપણે એને બહુ ઓછા ટાઈમમાં કૂક કરવાના છે, રાઈટ. બફાવા પણ ના જોઈએ બહુ વધારે, ઓવરકૂક ના થઈ જવા જોઈએ અને એકદમ કાચા પણ ન રહેવા જોઈએ. તો પરફેક્ટ ટાઈમિંગ સાથે જ્યારે આપણે આગળ વધીએ છીએ તો આ રીતે ટુકડા મીડિયમ સાઇઝના કરી લેવાના. ગોળ ચક્કર પણ તમે આવી રીતે કરી શકો છો, આ ટાઈપના, પણ એક સરખા બધા રાખવા જેથી લુક સારો આવે, બાકી સ્વાદમાં કશો ફેર પડવાનો નથી. શકરકંદ માત્ર સ્વાદિષ્ટ નથી, પણ એના ફાયદા જો તમે જાણશો તો તમે જરૂરથી એને તમારા વ્રતના મેનુમાં ઉમેરશો. શક્કરિયા એ ઉર્જાનો ખજાનો છે. શક્કરિયામાં નેચરલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે વ્રત દરમિયાન શરીરને તાકાત આપે છે અને થાક આવવા દેતો નથી. એટલે ઉપવાસમાં આ એક પરફેક્ટ ફૂડ ગણી શકાય. નંબર 2 છે, પાચન માટે ખૂબ જ લાભદાયી છે. શક્કરિયામાં ફાઇબર ભરપૂર હોય છે અને જે પેટ સાફ રાખવામાં, કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે. જેને પાચનની તકલીફ રહેતી હોય એમણે ખરેખર શક્કરિયાનો ઉપયોગ વધારવો જોઈએ. નંબર 3, ઇમ્યુનિટી વધારવામાં શક્કરિયા મદદરૂપ થાય છે. વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ્સ આમાં ભરપૂર માત્રામાં હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નંબર 4, વજન નિયંત્રણ રાખવા માટે પણ શક્કરિયા ખરેખર જવાબદાર છે, કારણ કે શક્કરિયા છે એનાથી ભૂખ ઓછી લાગે છે. નંબર 5, હૃદય માટે લાભદાયી છે. આમાં પોટેશિયમ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. હાર્ટ હેલ્થ માટે ખરેખર શક્કરિયા ખૂબ જ સારા માનવામાં આવે છે. નંબર 6, આંખોની તંદુરસ્તી માટે શક્કરિયા ખરેખર બેસ્ટ છે, કારણ કે વિટામિન એ આમાં ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશનીને મજબૂત કરે છે. અને નંબર 7, શરીરને ઠંડક અને સંતુલન આપવામાં આયુર્વેદ મુજબ શક્કરિયા ખરેખર બેસ્ટ છે અને વ્રતને ઉપવાસ દરમિયાન પણ શરીરને સંતુલન જાળવવામાં મદદરૂપ કરે છે. તો ભક્તો, આટલા બધા ફાયદા સાથે જો શક્કરિયાને ખરેખર આપણે ટેસ્ટી ચાટના રૂપમાં ખાઈએ છીએ તો વાત જ કંઈક અલગ બની જાય છે. તો ચાલો આપણે પરફેક્ટ એવી શક્કરિયાની આ ચાટને બનાવી લઈએ. એક બાઉલની અંદર પાણીને ઉકળવા માટે રાખી દઈએ. પાણી ઉકળ્યા પછી જ આપણે શક્કરિયાના કટકા અંદર નાખવાના છે. એકદમ પરફેક્ટ ઉકાળવાનું છે. આ બાજુ પાણી ઉકળશે ત્યાં સુધીમાં આપણે
શક્કરિયાના ચાટને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચટણી બનાવીએ છીએ, જેની અંદર કોથમીર નાખું છું. કોથમીર ઓછા વધતી લઈ શકીએ છીએ. તીખાશ અનુસાર મરચાં ઓછા વધતા કરી શકાય છે. કાળા મરી, વરિયાળી, આદુનો એક ટુકડો, થોડીક સાકર છે બેલેન્સિંગ માટે, લીંબુ છે આપણે ઉપરથી નાખી દઈશું. થોડુંક પાણી નાખું છું. પાણી ઉકળી ગયું છે, એની અંદર થોડુંક આપણે સેંધા નમક નાખીએ છીએ. અને હવે આપણે શક્કરિયાના જે ટુકડા હતા એને ફક્ત 5 મિનિટ માટે આપણે ઉકાળવાના છે. પાણી ઉકળી જવું જરૂરી છે, ભૂલતા નહીં. અને ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીએ છીએ. 5 મિનિટનો ટાઈમ એક્ઝેક્ટ જોવાનો છે, વધારે ઓવરકુક આપણે કરવાના નથી. એક્ઝેક્ટ 5 મિનિટ પછી આપણે તરત જ કાઢી લઈએ છીએ ઉકળતા પાણીમાંથી. કોરા કપડા પર 1 મિનિટ માટે આપણે એને સુકાવા દઈએ, જેથી પાણી વધારાનું છે એ સુકાઈ જશે. આ રેસીપી બહુ મોટી નથી અને બહુ અઘરી પણ નથી. મને ખબર છે કે ઇઝી છે, તમને પણ ખબર હવે પડી ગઈ કે ઇઝી છે. પણ હવે જોઈએ છીએ કેટલા ભક્તો બનાવે છે. તમે બનાવો તો ચોક્કસ કોમેન્ટમાં લખજો. શક્કરિયા વ્રત ઉપવાસના દિવસોમાં ખવાય એ ખરેખર સારી વાત છે. બટેકા તો આપણે યુઝ્યુઅલી ખાતા હોઈએ, પણ આ સિઝનમાં શક્કરિયા જો ખાવામાં આવે તો ખરેખર બેસ્ટ કહેવાય. નોર્મલ હવે આપણે માથે ચટણી નાખીએ છીએ, જે આપણે બનાવી છે, તીખી, મધુરી, મીઠી. અને એના ઉપર આ સ્વાદ અનુસાર લીંબુ નાખીએ છીએ. સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણી શક્કરિયાની ચાટ છે બનીને તૈયાર છે. ભગવાનને થાળ ધરાવવાનું ભૂલશો નહીં. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને ભોગ લગાવજો, તો પ્રસાદી કહેવાશે અને ભક્તિરૂપ કહેવાશે. આપણી શક્કરિયાની ચાટ બનીને તૈયાર છે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો, પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા.